જ્યારે અશ્વત્થામાનો જન્મ થયો ને બહુ દારિદ્ર અવસ્થા, બહુ નિષ્કંચન દ્રોણાચાર્ય, અને જ્યારે માએ લોટ ઘોળીને એને પીવડાવ્યું દૂધની જગ્યાએ, અને ત્યારે જોઈ ન શક્યા અને પોતાના મિત્ર દ્રુપદ પાસે ગયા, વાત કરી, એને મશ્કરી ઉડાડી અને બદલો લેવા માટે, પાંડવોને ભણાવવા માટે દ્રોણાચાર્ય ગયા. આખી મહાભારતની તમે કથા જુઓ તો કેવા સંબંધોના તાતણાઓ ગૂંથાયેલા છે એકબીજા સાથે. અહીંયા અપમાનિત કરીને છોડ્યો છે અને અપમાનની અગ્નિમાં અશ્વત્થામા બળી રહ્યો છે. એમ તો અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામા આવે છે, એનું સ્મરણ થાય, એનું પૂજન થાય. આજે પણ વલ્લભકુલને ત્યાં માર્કંડેય પૂજા થાય તો અષ્ટ ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે, એને માર્કંડેય પૂજા કહેવામાં આવે. આપણે ત્યાં 9 જણા ચિરંજીવી કે હજી પણ એ લોકો આ ભૂતલ ઉપર છે એમ માનવામાં આવે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, અને 8મા માર્કંડેય ઋષિ. એમ 8 જણા ચિરંજીવી માનવામાં આવે, અમર માનવામાં આવે. એટલે કે આજે પણ એમનો વાસ છે. એમ આજે પણ કહેવામાં આવે કે કુરુક્ષેત્રના કે આદિ તમે એ બાજુ જાઓ વનોમાં તો અશ્વત્થામા આજે પણ દેખાય છે. એનો મણિ મસ્તકનો કાઢેલો હોય ને એમાંથી લોહી ટપકતું હોય એ રીતે અશ્વત્થામાના ગળાને દર્શન થયેલા. હનુમાનજી ચિરંજીવી છે, જ્યાં જ્યાં રામ કથા થાય ત્યાં હનુમાનજી આવે. તો અશ્વત્થામા પણ ચિરંજીવી છે. તેની આવી દુર્બુદ્ધિ કેમ થઈ? તો કહ્યું એને દુર્યોધનનું અન્ન ખાધું એટલે એની બુદ્ધિ બગડી છે. આપણે ત્યાં એટલે જ કહેવાય ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે. જેણે પોતાનું મન સાચવવું હોય એને અન્ન પણ સાચવવું જોઈએ, કારણ કે અન્નથી જ મન બને એમ ગીતાજી કહે છે. મનનું સર્જન એટલે કે મનની વૃત્તિ, કારણ કે મન તો વૃત્તિ છે ને, કોઈ પાર્ટ તો છે નહીં બોડીનો. અને ડિસેક્શન કરાવો તો કોઈને પણ બોડીમાં મન મળ્યું, કોઈ પાર્ટ તો છે નહીં, વૃત્તિ છે. તમોગુણી, રજોગુણી, સત્વગુણી, અને એટલે વૃત્તિનું સર્જન અન્નથી થાય. તમે આયુર્વેદમાં પણ જાઓ તો વાત, પિત્ત અને કફ, તો દરેક અન્નનો પ્રભાવ એટલે એમ કે આ જ ખાજો, બાજરાનો રોટલો જ ખાજો, મગ જ ખાજો, બીજું ના ખાતા, આ ના ખાતા. આ બધું કેમ કહેવામાં આવે? કારણ કે અન્નથી જ એનું સર્જન થાય, વાત, પિત્ત, કફ, અને એનું બેલેન્સ થાય ત્યારે સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. તો આખું એનું ગણિત છે. એ જ રીતે આધ્યાત્મિક જગતમાં સત્વ, રજ અને તમ, અને આ જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ અન્ન, ફળ આદિ, અનાજ આદિ, એનાથી મનની વૃત્તિનું નિર્માણ થાય. અને એટલા માટે જે લોકો સંયમમાં રહેતા હોય એમને રહેવા દેવા. એટલે કે જેણે નક્કી કર્યું હોય કે મારે બહારનું નથી ખાવું, ઠાકોરજીને ધરીને લેવું છે, પોતાના હાથે સિદ્ધ કરીને લેવું છે. આપણે ધર્મ પાળી ન શકતા હોય પણ જે પાળતા હોય એમને પાળવા દેવા. અમારા લગ્નમાં તો જમવું જ પડે, પણ શા માટે? જમાડવું જ હોય તો દુનિયામાં ઘણા ભૂખ્યા મરે છે, એને જમાડો. પણ જેને ધર્મ સાચવવો છે, જેને શરીર સાચવવું છે, પછી તકલીફ એ તમે ડાયટિંગ ના નામે કહો ને કે ના હું ડાયટ ફૂડ જ લઉં છું, તો ના ઇટ્સ ઓકે, તો વાંધો નથી. પણ ધર્મના નામે કહો ને કે ના હું ધરેલું જ લઉં છું, તો કે ના હવે ના લેવા દે. એટલે કોઈ શરીરનું નામ લે તો બધાને સમજાઈ જાય, પણ કોઈ ભગવાનનું નામ લે તો કોઈ સમજમાં ના. તો થોડીક મેચ્યોરિટી સમાજમાં હોવી જોઈએ. અને મેચ્યોરિટી એ બાબતની કે જે ધર્મમય જીવન જીવવા માંગે છે એને ખાલી આપણા ઈગોના સેટિસ્ફેક્શન માટે એના નિયમો તોડાવવા નહીં. આટલી મેચ્યોરિટી તો હોય કે નહીં આપણા બધામાં? જેને કરવું છે ને કરવા. પોતે પાછા એમ કહેતા કે ના અમારી લાઈફ ને અમે અમારી રીતે જીવવું, પણ મમ્મી પપ્પાને પાછું એમની રીતે ના જીવવા દે છોકરાઓ. એ કે અમારે આ રીતે જીવવું છે કે ના એમ નહીં, આમ જ કરવું પડે. તો જો તમને સ્વતંત્રતા છે તો દરેક વ્યક્તિને જીવવાની સ્વતંત્રતા છે. તમે આધુનિકતામાં, મોડર્ન લાઈફમાં, તમારા મોજ શોખમાં મારી લાઈફ મારી રીતે જીવું, તો જેને ધર્મ માર્ગમાં, અધ્યાત્મ જીવનમાં એની લાઈફ છે તો એને જીવવા દો ને. ત્યાં શા માટે રિસ્ટ્રિક્શન મૂકો છો? દરેકને હક આપો, દરેકને અવસર આપો, દરેકને વ્યવસ્થા આપો. બાને આ રીતે જીવવું છે તો એમને મદદ કરો, એને અનુકૂળતા કરી આપો. તમારી ખુશીથી એ મન મારીને તમે કહેશો એમ કરશે તો પછી એ ખુશ નહીં રહે, એના મનમાં આનંદ નહીં રહે. એમને કરવા દો, એમને અનુકૂળતા કરી આપો. તમારે તો કરવું નથી પડતું, કરીએ છીએ તો એ જ. તમારે તો ખાલી સહમતિ આપવાની છે, અનુકૂળતા કરી આપવાની છે.
તો જે ચર્ચા કરી રહ્યા છે, અન્નથી મન એટલે દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે આવા ચિરંજીવી અશ્વત્થામાની પણ બુદ્ધિ બગડી છે. અહીંયા અશ્વત્થામાને થયું મારું અપમાન કરનારને ક્ષમા નહીં આપું. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અને વિચાર કર્યો કોને તરફ છોડું. દુર્યોધન ને માર્યો છે એવા ભીમ તરફ, અર્જુન તરફ, યુધિષ્ઠિર તરફ, કૃષ્ણને મારું. વિચાર કરતા કરતા એક એકનો વિચાર, માણસની બુદ્ધિ બગડે ત્યારે એ કેટલા કનિષ્ઠ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે એ જોવાનું. આ બુદ્ધિ સાચવો, મન સાચવો એમ કેમ કહીએ છીએ? કારણ કે જ્યારે એકવાર પતન થવા લાગે છે ને તો છેલ્લા પગથિયે બેસતા પણ શરમ નથી આવતી માણસ. અને એટલા માટે એનો મોભો જાળવી રાખે. એટલે ઘણીવાર લોકો આપણી સંસ્કૃતિમાં મન બગડે ને તો એ કુળનું નામ આપીને સાચવી લેતા. અરે તું આ કુળનો, તારાથી આવું થાય, તારા બાપુજી આવા, તારાથી આવું થાય, તારી માં આ કુળની, તારાથી આવું થાય, એમ કરીને મોભો જાળવીને પણ એનું પતન સચવાઈ જતું. પણ જ્યારે સ્વતંત્રતાની લાઈફ આવી છે અને કોઈ કોઈને કહી શકે એમ નથી, ત્યારે પાપમાંથી પતન થવાની કેટલી સંભાવનાઓ વધી ગઈ છે. થયું જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો, એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી અને પાંડવોનું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. જો એને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. એક અબૂધ બાળક જેને જન્મ પણ નથી લીધો, હજી મનની વૃત્તિઓ પણ બની નથી, એ બાળકને મારવા પણ તૈયાર થઈ જાય છે. અને સમાજમાં થઈ જ રહ્યું છે ને કોઈ ને કોઈ પ્રકારે, એને મારવા તૈયાર થઈ અને બ્રહ્માસ્ત્ર છોડી ઉત્તરા તરફ. કરોડો સૂર્યો જાણે બાળવા આવતા હોય. ઉત્તરાને થયું કે પ્રભુ મને મારો ભય નથી, પણ મારા કુખમાં પાંડવોનું વંશ જીવી રહ્યું છે, મને એની ચિંતા છે. આ એક ભક્તનો વંશ છે. જો ભાગવતમાં અનેક માની કથા આવી જેના કુકે ભગવાન જન્મ્યા. ભાગવતમાં અનેક માની એવી કથાઓ આવી જેના કુકે ભક્તો આવ્યા. પણ ભાગવતમાં એકમાત્ર માં આ ઉત્તરા એવી છે કે જેની કુખમાં ભગવાન અને ભક્ત બંને આવ્યા છે. અને પરીક્ષિતની રક્ષા કરવા માટે એ બ્રહ્માસ્ત્રથી અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે. અને નાનકડું બાળક માના ગર્ભમાં ચારે બાજુ જોઈ રહ્યું છે કે આ સુદર્શનજી જે બિરાજે છે એ સુદર્શન હાથમાં લઈ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરમાત્મા ગોળ ગોળ ગર્ભની ચારે બાજુ ફરતા, અને એમ તો કહેવાય છે કે મૃત બાળક જન્મ થયું અને ત્યારે ભગવાને જીવતું કર્યું, ત્યાં સુધીની કથા છે. અને ભગવાન તો પરીક્ષતી, ચારે બાજુ જે ભગવાનને જુએ છે એ જ છે પરીક્ષિત. એટલે બાળકનો જન્મ થયો, રક્ષા કરી પરમાત્માએ, નામ પડ્યું પરીક્ષિત. ઉત્તરાએ પુકાર કર્યો હતો પરમાત્માને, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી, રક્ષા કરો પ્રભુ. અંત પરમાત્માને પુકાર્યા છે. કારણ કે આવા સમયે કોને પુકારવા? સર્વ સમર્થ એવા હરિને બોલાવ્યા. પ્રભુએ રક્ષા કરી. પરીક્ષિતનો જન્મ થયો છે. જન્મ થયો, પાંડવોને આનંદ થયો છે. પાંડવોનું શાસન ચાલે છે, ધર્મ અનુકૂળ રાજ્ય શાસન ચાલી રહ્યું છે. પ્રભુ પધાર્યા છે દ્વારિકા. અર્જુનને ગમતું નથી, ભગવાન વગર મન લાગતું નથી. મોટા ભાઈ પાસે આવીને કહ્યું તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જાઉં. જાઓ તો ખરા પણ જલ્દી પાછા આવજો. અર્જુન ચાલ્યા છે દ્વારિકા તરફ. અને અહીંયા યુધિષ્ઠિરને અમંગળના એંધાણ દેખાય છે. કંઈક ને કંઈક અપશુકન દેખાય છે. ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય ને તો કંઈક એવા સંકેતો. આપણે ત્યાં શુકન શાસ્ત્ર પણ છે. પછી ભલે ઘણી વાર ઘણી પરંપરાઓથી, વાર્તાઓથી કે બિલાડી આગળ નીકળી ગઈ,
લોકો એમ માને કે મારો સમય ખરાબ, પણ એ બિલાડીને તો ચેક કરો એનું કઈ થયું કે નહીં. ઘણાને તો જો બિલાડી કરતા માણસ આડો નીકળી જાય બિલાડી મરી જાય. તો એવા ઘણા વાર પરંપરાઓથી ચાલતા હોય, માન્યતાઓથી ચાલતા હોય. અને હમણાં તો આ જ્યારથી ઇન્સ્ટા અને વોટ્સઅપ ને ફેસબુક આવ્યું છે, જે લોકોએ જ્યોતિષની દશા બગાડી છે, કોઈ ગ્રંથોમાં ન લખ્યા હોય એવા ઉપાયો, અને વાસ્તુમાં પણ જે શરૂ કર્યું છે કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ જ ના હોય એવા ઉપાયો બતાવો. એટલે જ્યારે કોઈ શાસ્ત્રને માનો તો ઓથેન્ટિક પર્સનો પાસેથી જાણો. શાસ્ત્રો છે, એના વિજ્ઞાન છે, વેદાંગ છે જ્યોતિષ તો. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ તો વેદાંગ છે. એટલે એનો પૂરેપૂરા શાસ્ત્રો છે. પણ ગમે તેનું ગમે તે સાંભળી, અને અત્યારે તો વોટ્સઅપમાં તો આયુર્વેદમાં પણ જે લોકો આવે ઘણા તો બધું જ કરવા લાગે. એક હમણાં એક પ્રયોગ કર્યો, કંઈક કીધું કે આમ થાય તો આમ કરું, એટલા બધા ચાંદા પડી ગયા મારી પાસે. બોલતા કેમ નથી? કે ના, પેલો ઇન્સ્ટામાં એક પ્રયોગ કર્યો ને તો બોલાતું જ નથી. આમાં આવા ભયંકર પ્રયોગો ના કરાય. એટલે બને તો કોઈ પણ એવા ખોટા પ્રયોગો ભલે આયુર્વેદના હોય, કારણ કે એમાં પણ પ્રકૃતિ જોઈને ઈલાજ થાય. તમારી નાડી ચકાસે, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ, એ પ્રમાણે આવા મેસેજો જોઈને ઉપાયો ના કરાય. નહીં તો પેલું કે એક જણાને આંજણી થઈ, અને આંજણી થઈ એટલે મિત્ર મળ્યો કે શું આંખમાં, કે આંજણી. તો શું લગાડ્યું? ડોક્ટરની આ દવા હોવાથી કઈ ના થાય, લીમડો ઘસ અને એ લગાડી તો હજી ફૂલી ગઈ. બીજો મળ્યો કે આટલું બધું શું? કે ના, પેલા દવા બંધ કરી, લીમડો લગાડે તો પીપળો ઘસી લગાડ, હમણાં બીજા દિવસે ચોખ્ખું. આમ 10 જણાનું માન્યું તો આંખ ગઈ ને આંજણી રહી. દેખાતું જ બંધ થઈ ગયું, પણ આંજણી યથાસ્થિતિ રહી. તો આવું ક્યાંક ન થઈ જાય. અહીંયા તો જે પ્રયોગો લોકો કરતા હોય છે, તો જે મૂળ વાત આપણે કરી રહ્યા છીએ, અહીંયા જ્યારે અપશુકનના એંધાણ થવા લાગે, જો ડાબી આંખ ફરકે ને સુકન ને આ બધું કહેવાય, પણ બહુ ફરકે ને તો ડોક્ટરને બતાવવું. પછી તો 2-4 મિનિટ માટે હોય ત્યાં સુધી બરાબર, પછી 2-4 દિવસ ચાલે તો ચેક કરાવી દે. કોઈ પણ વસ્તુનો એવો અતિરેક નહીં કરવો. એ સેવામાં પણ હવે નીચે નથી બેસાતું તો ટેબલ કે કુર્સી રાખી, મંદિર ઊંચું રાખીને સેવા કરો. પણ પરાણે પછી કરતા જ જશો ને પછી સાવ ઘૂંટણ ખતમ થઈ જશે તો સાવ સેવા છૂટશે. હવે ડાયાબિટીસ છે જ અને ભૂખ્યા રહીને નથી થતું, તો હવે ભોજન પણ તમારા માટે દવા જ છે. મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો પરાણે ભોગવવાનો આગ્રહ નહીં રાખવો. મહાપ્રભુજી કહે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, 3 પ્રકારના દુઃખો સહન કરવા, એમ કહ્યું. તો હવે ડોક્ટર છે તોય ના, ભગવાને મહાપ્રભુજીએ કહ્યું દુઃખ સહન કરવા, એટલે હું તો દવા જ નહીં ખાઉં, ભલે તાવ આવતો. તો આવો દુરાગ્રહ નહીં કરવો. ઉપાય મળતા હોય તો કરી લેવા, જેથી પુનઃ સેવામાં જોડાઈ જવાય. સામેથી દુઃખો ઓઢવા નહીં. ધર્મના નામે પણ સ્વસ્થ થશો તો સેવા થશે, શરીર ચાલતું હશે તો સેવા થશે. લાંબો વિચાર કરો. કોઈ પણ દુરાગ્રહ અને અઠાગ્રહને કારણે તમારી સેવા છૂટે નહીં, એની સાવધાની રાખવી. અહીંયા જે વાત કરવામાં આવી, તો થયું કે પ્રભુને મળવા ગયો છે અર્જુન, હજી આવ્યો નથી. યુધિષ્ઠિર મહારાજ પ્રતીક્ષા કરે છે, અને લાંબો સમય વ્યતીત થયો, હજી અર્જુન આવ્યો નથી. અને અહીંયા વ્યાસજી કહેવા લાગ્યા કે અહીંયા યુધિષ્ઠિર મહારાજ પ્રતીક્ષા કરે છે અને કથા વિરામનો સમય થઈ ગયો છે, એટલે આજની કથા સુધી એમને પ્રતીક્ષા કરવા દઈએ. કાલે તો 4થો દિવસ. આ કથામાં એમ જ થાય, ક્યાં દિવસો જાય ખબર જ ના પડે. હમણાં તો શરૂ થઈ, આજે 3જો દિવસ વિરામ, અને કાલે તો નંદ ઘરાનંદ ભયો, જય કનૈયા લાલ કી, છેક ગોકુળ સુધી જઈશું. બધી જ કથાઓને જોઈશું, સ્પર્શ કરતા જઈશું. આ તો ટ્રેન છે, ટ્રેન ઘણા સ્ટેશનમાં અડધો કલાક રોકાય, ઘણા સ્ટેશનમાં 15 મિનિટ રોકાય, ઘણા સ્ટેશનમાં 5 મિનિટ રોકાય, પણ સ્ટેશને ઊભી રહે ખરી. એમ બધા જ કથાઓને આવરી લેતા 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 છેક ગોકુળ સુધી જઈશું, અને ઠાકોરજીને નંદ ઘર આનંદની સાથે આનંદ કરીશું. આજે અમારા
દુબઈ અને યુએસએ થી મનોજભાઈ પણ ઉપસ્થિત છે. આ એક એવા વ્યક્તિ છે કે અમે જે 50 દેશોની યાત્રા કરી રહ્યા છીએ એમાં એમણે સંકલ્પ કર્યો કે હું 50 દેશોમાં આપની જોડે આવીશ. એટલે હમણાં જ્યારે બંને પતિ પત્ની નીતિબેન મનોજભાઈ પોતે મૂળ આફ્રિકાના દુબઈ હમણાં જ યુએસએ એમના સન અનિકેતભાઈ ને છે ત્યાં યુએસએ માં ડેલાવર ખાતે ડેલાવર સ્ટેટ છે હમણાં જ એમણે સંકલ્પ કર્યો કે હું પોતે હવેલી લઈ અને સમાજને સમર્પિત કરું અને કૃષ્ણધામ નામથી હવેલીનું નિર્માણ ત્યાં કરવા. અને હવે તો એ જ્યાં જ્યાં જાય છે આફ્રિકાના જે હમણાં રવાંડામાં પણ વૈષ્ણવ સંઘની સ્થાપના કરી, ઠાકોરજી પધરાવ્યા, ઈસ્ટકો ત્યાં ગયા, આઇવેરી કોસ્ટ ત્યાં પણ એમને લે બધા જુદા જુદા દેશોમાં જાણે અમારી સાથે સાથે જાપાન, સિંગાપુર, વિયેટનામ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધા દેશોમાં એ પોતે સાથે રહ્યા. અને એનો સંકલ્પ શું કે આપે જે કન્યા શાળાનો સંકલ્પ કર્યો છે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, દરેક દેશોમાં આવીશ અને ગોલ્ડ કોઈન હું પોતે દેશમાં જુદો નોંધાવીશ. એટલે 50 દેશોમાં એક ગોલ્ડ કોઈન મેમ્બર એ દેશની સ્મૃતિ રૂપે હું લખાવીશ. એવા સંકલ્પ સાથે એમને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. તો આ લંડન પણ ખાસ આ કથા માટે જ એ બંને નીતિબેન અને મનોજભાઈ ઉપસ્થિત છે. તો આવા વૈષ્ણવો એમનો સંકલ્પ છે કે જે મારે આપના દમલાજી બનવું છે કે જે મહાપ્રભુજીની સાથે સાથે દમલાજી બધે જ ગયા એમ આપની જોડે જોડે આ વિશ્વની યાત્રામાં હું જોડાઉં. અને એમનો સંકલ્પ દરેક દેશોમાં એ ઉપસ્થિત રહે છે. ખૂબ ખૂબ તાળીઓથી બંનેને નીતિબેન મનોજભાઈને વધાવીએ.